અતિ પરિચય ક્યારેક અવજ્ઞામાં પરિણામે. અવજ્ઞા ઇઝ ઇગ્નોરન્સ. સાવ નજીક હોય એનું મહત્વ ઘણીવાર સમજાય નહીં. અતિ સુલભ હોય એના તરફ ધ્યાન જાય નહીં. હવા અતિ સુલભ છે, એના તરફ ધ્યાન નથી જતું, એની મહત્તા સમજાતી નથી. પણ ક્યારેક એવી ગુંગળામણ વાળી સ્થિતિ ઊભી થઈ જાય અને આપણે બ્રીધિંગ માટે મશક્કત કરવી પડે ત્યારે કેટલો એનું મહત્વ સમજાય. કોઈક ભગવાન ન કરે પણ કોઈક રૂમની અંદર કે કોઈ ઘરની અંદર આપણે એવા લોક થઈ ગયા હોય ને અંદર આગ લાગે અને ચારે બાજુ ધુમાડો ધુમાડો ધુમાડો, અને પછી જે ગુંગળામણ થાય, શ્વાસ લેવા માટે થઈને કેવા તડપતા હોય, અથવા તો પાણીમાં કે નીચે ડૂબતા હોઈએ, થોડી વાર તો જાળવી રાખીએ, પછી કેટલી મશક્કત. ક્યારેક ધરતીકંપ વગેરે થાય ને ઘણા માણસો અંદર દબાઈ જાય તો થોડા સમય માટે તો એ ઓક્સિજન મળે, મેનેજ કરે, પછી એ જ્યારે ગુંગળામણ થાય ત્યારે હવાની કિંમત સમજાય છે. તો ફ્રી અને અબન્ડન્ટ અવેલેબિલિટી ઓફ સમથિંગ એ તમને એની કિંમત નથી સમજાવવાની. અતિ પરિચય દવા. ભગવાન બેઠા છે અહીંયા, સતત સાથે છે. પેલી ફૂટપ્રિન્ટ્સ કવિતા તો તમને બધાને યાદ છે. 2 pairs of footprints on the seashore, રેતીમાં, અને પછી એક પગલા છે એ સતત છે અને એક પગલા વચ્ચે વચ્ચે દેખાય છે અને વચ્ચે વચ્ચે નથી દેખાતું. અને પછી કવિતા છે કે ભક્ત ભગવાનને કહે છે કે પ્રભુ તમારી સાથે ચાલ્યો, થેન્ક યુ ફોર ધેટ, પણ વચ્ચે વચ્ચે તું મને છોડીને જતો રહ્યો કારણ કે તારા ફૂટપ્રિન્ટ્સ નથી. અને હું જોઉં છું તો મને યાદ આવે છે કે એ સમય હતો કે જેમાં મને તારી સૌથી વધારે જરૂર હતી. દુઃખના સમયમાં, સંકટના સમયમાં, જ્યારે મારે તારી અતિશય જરૂર હતી, એ જ સમય તું મને છોડીને જતો રહ્યો. તે મારી સાથે આવું કેમ કર્યું? મને તો તારી અંદર આટલો ટ્રસ્ટ છે. એટલે પછી ભગવાન માથે હાથ ફેરવીને કહે છે, માય ડિયર ચાઇલ્ડ, હું ક્યારેય તને છોડીને ગયો નથી. તારા સંકટના સમયમાં પણ તને છોડીને હું જઈ શકું નહીં. પણ વચ્ચે વચ્ચે ન દેખાતા પગલાને જોઈને તું આ ફરિયાદ કરે છે ને, પણ મારા વાલા દીકરા યાદ રાખ કે એ જે વચ્ચે વચ્ચે નથી દેખાતા એ પગલા તારા છે. જે સતત દેખાઈ રહ્યા છે રેતીમાં, એ પગલા મારા છે. તારા દુઃખના સમયમાં તું તો ચાલવા માટે તાકાત જ નહોતી તારામાં, અને એટલા માટે તારા પગલા નથી દેખાતા કે એ સમયે હું તને ઊંચકીને ચાલતો. He never leaves us. He never leaves us. Never ever. He can't. He is always with us. ભૂલમાં પણ ક્યારે એવું કહેવાનું નહીં કે અત્યારે તો એવી તકલીફનો સમય છે, ભગવાને જાણે મોઢું ફેરવી લીધું છે. Never say that. He is always with you. પણ ઘણીવાર જે સતત આપણી સાથે છે એનો જ આપણને અનુભવ થતો નથી. એટલે જે અહીંયા છે, આપણા હૃદયમાં છે, આપણી સાથે છે, એનો અનુભવ થાય એટલા માટે આ મંદિર છે.
અહીંયા જે ભગવાન બેઠા છે is nothing but the reflection of that divine which resides within me. It is the reflection of that divine. પણ આમ કરીને આપણે જોઈ શકતા નથી. You cannot see your own face. You require mirror. તમને તમારી આંખથી આખી દુનિયા દેખાશે. તમે તમારી જ આંખથી તમારા ચહેરાને પણ જોઈ શકતા નથી. દિલ કે આઈને મેં હૈ તસવીરે યાર. એટલા માટે કહે છે દિલ કે આઈને મેં હૈ तस्वीरें यार. मेरे यार की तस्वीर मेरे दिल के आईने में. दिल के आईने में है तस्वीरें यार. जब जरा गर्दन झुकाई देख ली. इसलिए मन करना होता है, इसलिए थोड़ा झुकना होता है. नहीं तो अपना ही अहंकार हमको अंधा ऐसा बना देता है कि सिवाय खुद के कुछ नहीं दिखता. तो खुदा काहे से दिखेगा? ये जो अहंकार ની જડતા છે, झुकता वही है जिसमें जान होती है. अकड़ मुर्दे की पहचान होती है. झुकता वही है जिसमें जान होती है. अकड़ तो माणસ મરી જાય પછી થોડા સમય પછી એનું શરીર અકળાઈ જાય. अकड़ तो मुर्दे की पहचान होती है. तो अहंकार के चलते जो अकड़ में रहते हैं, कोई अकड़ में रह गए अहंकार, और कोई पकड़ में मेरा हूं न छोड़. आ ममता અને ક્યારેક ક્રોધમાં હું તને છોડીશ નહીં. ये अकड़ और ये पकड़ भक्त से એ વિનમ્ર છે, એ દીન છે. એટલે અહીંયા જે બેઠો છે ને એની આપણને સતત યાદ રહે અને આપણને દેખાય એટલા માટે આ મંદિર છે. આપણે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરીને મને આજે પણ યાદ છે. આટલા વર્ષ થયા, 14 વર્ષ. અશ્વિનભાઈને, ચંદુભાઈને, ભરતભાઈને બધાને યાદ હશે કે નહીં ખબર નહીં, પણ હજી મૂર્તિઓને અહીંયા નહોતી પધરાવી. ને મૂર્તિ ત્યાં જ્યાં હતી ત્યાં તમે લઈ ગયા હતા અને મને દેખાડી હતી. આઈ વોઝ નોટ વેરી હેપી. યુ રિમેમ્બર ધેટ? કઈ રીતની મૂર્તિઓ આવી છે, તમે લોકો બરાબર ધ્યાન નહોતું રાખ્યું વગેરે. પણ સાહેબ પ્રાણ પ્રતિષ્ઠા થઈ, ભગવાનને અહીંયા પધરાવ્યા અને પ્રાણ પ્રતિષ્ઠા પછીની પહેલી જે આરતી થઈ છે, મને આ કનૈયાની આંખો ત્યારથી જોવા. જે દિવ્યતા આવી ગઈ આ સ્વરૂપોમાં. અને એમાં ये बिहारी के बांके बांके नैन. કેટલાય વર્ષો સુધી મારા ફોનની અંદર ઓલું શું કહેવાય ડીપી એમાં તો નહીં રહ્યો છે. ક્યારેક પ્રભુના નેત્રોના અંદર નેત્રો મેળવીને જોજો. રામજીની સૌમ્યતા,
માની કરુણા અને મહાદેવની ઉદારતા. ગણેશનું જ્ઞાન અને હનુમાનનું બળ, આ બધું જ ભેગા થઈને આપણી રક્ષા કરે છે. Why we need temples? Are we idol worshipper? No, we are ideal worshippers. क्लेशोऽधिकतरस्तेषाम् अव्यक्तासक्तचेतसाम् अव्यक्ता हि गतिर्दुःखं देहवद्भिरवाप्यते. भगवद गीताમાં ભગવાન કહે છે. ઘણા નિરાકારને જ માને છે, પણ નિરાકાર એટલે નિર્ગતા આકારા, જેમાંથી આ બધા આકાર નીકળ્યા તે નિરાકાર. આ સમગ્ર સ્થૂળ સૃષ્ટિ જેમાંથી પ્રગટ થઈ છે, યતો વા ઇમાની ભૂતાની જાયન્તે યેન જાતાની જીવંતિ યત પ્રયંત વિસંવિશંતિ તત વિજિજ્ઞાસસ્વ તત બ્રહ્મેતિ. ઉપનિષદો કહે છે. એટલે નિરાકાર પણ છે, પણ એ જ સાકાર રૂપે અભિવ્યક્ત પણ થાય છે. સામાન્ય માણસો માટે, if you just teach them this is letter A and try to make them pronounce it A, that might not help. So what you have to do is just draw an apple there and then teach them A for apple. એને યાદ રહી જશે. એ લેટરને પિક્ચર સાથે એણે જોડ્યો. અને સામાન્ય નિયમ છે કે આપણું બ્રેઇન પિક્ચર્સને વધારે યાદ કરે, વધારે સારી રીતે યાદ રાખી લે છે. પછી જેમ જેમ મોટા થશે એમ એને ખબર પડશે એ ડઝ નોટ બિલોંગ ટુ એપલ ઓનલી. એથી ઘણા બધા શબ્દો બની શકે. પછી તો ફોનમાં વાત કરતો હોય ત્યારે તે લગાતાર પોતાનું ઈમેલ આઈડી આપતો હોય, બોમ્બે, અમેરિકા, કેટ. એટલે અમે વડા આલ્ફાબેટ લખતા જવા. એમ નિરાકારમાં મનને જોડવું સાકાર આપણે બધા દેહધારીઓ એના માટે મુશ્કેલ કામ છે. ક્લેશોધિકતરસ્તેષામ અવ્યક્તાસક્તચેતસામ. અને એટલા માટે મૂર્તિ પૂજા એ શાસ્ત્રીય છે. એક આકાર ઉભો કર્યો કે આ ગણેશ છે, આ હનુમાન છે, આ દેવી માં છે, આ શંકર ભગવાન છે. અને એ રૂપે આપણે એ શક્તિના વિવિધ રૂપોને પૂજીએ છીએ, ભજીએ છીએ. પણ એ મૂર્તિ દ્વારા આપણે એ શક્તિને, પરમેશ્વરને પૂજીએ છીએ. એ મૂર્તિ પૂરતો જે ભગવાન સીમિત નથી થઈ જતો. અને મૂર્તિને ઘણા હિન્દુસ્તાનમાં બધા આવ્યા હતા ને ઇન્વેડર્સ, પછી કેટલાય મંદિરો તોડ્યા, મૂર્તિઓ તોડી, એટલે ભગવાન તૂટી ગયા. મૂર્તિ તોડી તેથી ભગવાન તૂટી જાય. કોઈ પણ કન્ટ્રીનો ફ્લેગ તે એ કન્ટ્રી નું પ્રતિનિધિત્વ કરે છે, સિમ્બોલ છે કે અમારો નેશનલ ફ્લેગ છે.
નેશનલ એન્થમ હોય, નેશનલ ફ્લેગ હોય, એને રિસ્પેક્ટ કરીએ મતલબ નેશનને રિસ્પેક્ટ કરીએ છીએ. એને સલામી આપીએ એટલે આપણે નેશનને સલામી આપીએ છીએ. એનું અપમાન કરીએ છીએ ત્યારે નેશનનું અપમાન કરીએ છીએ. તો એઝ અ સિટીઝન યુ આર સપોઝ ટુ રિસ્પેક્ટ યોર નેશનલ ફ્લેગ. અમારે રાષ્ટ્રગીત ગવાતું હોય તો ઊભા થઈ જવાનું, રિસ્પેક્ટ કરવાનું. પણ ક્યારેક કહો કે આજુબાજુના તમારા દુશ્મન દેશો હોય અને તમારા નેશનલ ફ્લેગને સળગાવી નાખે, તો આપણે રડવા બેસવાનું, હાય હાય ભારત બળી ગયું. યુ ફીલ હર્ટ. તમે એનો વિરોધ કરો છો, પણ એણે ફ્લેગ બાળી નાખ્યો તેથી કરીને ભારત બળી નથી ગયું. એ મૂર્તિને કોઈ તોડી નાખે એનાથી ભગવાન નથી ખતમ થઈ જતો. અમે માટીની ગણપતિની મૂર્તિ બનાવીએ, ગણેશ ચતુર્થીના દિવસે પધરાવીએ, 10 દિવસ પૂજા કરીએ અને છેલ્લે દિવસે અમે જ પાછા ગણપતિ બાબાનું વિસર્જન કરીએ. એની મૂર્તિને દરિયાના પાણીમાં ગચ્છ ગચ્છ સુરશ્રેષ્ઠ. દેવતાઓનું આવાહન પણ થાય અને મૂર્તિમાંથી દેવતાઓનું વિસર્જન પણ થાય. યાંતુ દેવગણા સર્વે સ્વશક્ત્યા પૂજિતા મયા ઇષ્ટકામ પ્રસિદ્ધર્ધમ પુનરાગમનાય ચ. એવું કહીને દેવતાઓને આપણે વિદાય આપીએ. એટલે મૂર્તિ પૂરતો જે મર્યાદિત નથી, એ તો વ્યાપક છે, કણકણમાં છે. નિરાકાર રૂપે એ છે, સાકાર રૂપે એ છે, સ્થૂલ રૂપે એ છે, સૂક્ષ્મ રૂપે એ છે. પણ મારે નિરાકારને ચાંદલો ક્યાં કરવો, મારે એને ફૂલની માળા ક્યાં પહેરાવવી? તો એ તો જો સાકાર હશે, મૂર્તિ હશે તો પૂજા થશે. અને એ પૂજા કરવાથી શું થશે કે મારી બધી જ ક્રિયાઓ એ પરમાત્માથી રિલેટેડ હશે. પૂજા એટલે પરમાત્માથી રિલેટેડ બધી ક્રિયાઓ, કે હું ભગવાનને ભોગ લગાવું, હું ભગવાનને આરતી કરું, હું ભગવાનની સ્તુતિ કરું, હું ભગવાનને ચાંદલો કરું, હું ભગવાનને વાઘા પહેરાવું, હું ભગવાનને આભૂષણો ધરાવું, તો મારી વૃત્તિ ભગવાનમાં લાગેલી રહે. પણ બેઠો છે એટલે ઘરમાં ઘર, એમાં ઘર અને એમાં વસે. એટલે હું થી શરૂઆત થાય, મારું, અમારું, આપણું અને ઈશ્વરનું. બધું જ ઈશ્વરનું, બધું જ ઈશ્વરમય, અને આપણે પણ ઈશ્વરના. કૃષ્ણ તવાસ્મિ દાસોહમ. આ ભાવથી ભગવાનની ભક્તિ કરવાની. કેવી સરસ વાતો સમજાવી છે આપણા ઋષિઓ, રાઈટ? સો it's good, our temple is debt free, but we are not. તો ચાલતું જ રહેશે, નવા નવા પ્રોજેક્ટ ચાલતા જ રહેશે. અને એપલ ટ્રી and apple a day keeps doctors away. અને એમાં કોવિડના સમયમાં આપણે એપલ ટ્રી દ્વારા જે કંઈ સરસ સેવાનું કામ કર્યું, 1 લાખ કરતાં વધારે લોકોને વેક્સિનેશન અહીંયા આપણી સંસ્થા દ્વારા